હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે નવો બ્લોગ લઈને. તો આ જોવા શું કરે ભાઈ, લે તો આજ છે ટ્રેડિશનલ ડે અને ટીમ આવી ગઈ છે આપણી પ્લેસ ઉપર. અને હરુભા જોવો તમે. તો આજનું મારું લુક જોઈ લ્યો. પાછળનું દેખાડી દઉં તમે. ખમો હાલે હાર્દિક દેખાડ દે તો. હાય ગાઈઝ, નાઈસ. કેમ લાગે? તો આ જે કુર્તો છે એ ક્રિયાએ હાથે બનાવેલો છે. 3-4 દિવસની મહેનત છે, પેઇન્ટ કરેલું છે. કેવો લાગે છે એ મને જણાવી દેજો. અને પાછળ જે શિવ શક્તિનું નામ હરુભાનું આવવાનું છે. હરુભાનું આવે છે એકચ્યુઅલી છે ને, હરુભાને ફિટિંગમાં છે તકલીફ પડી એટલે ફિટિંગ કરાવવા દીધો. એટલે અત્યારે હરુભા વર્કશોપમાં બધા આવી ગયા છે ને હરુભા જો જોઈ નાઈ લીધું, નાઈ લીધું, નાઈ લીધું એ ફાઇનલ. ને આ જો વ્હાઈટ મારો કુર્તો હતો પણ મને નો થયો એટલે હું પાછો હતો એમાં આવી ગયો. તો આગળ ધીરે ધીરે બતાવીએ નવું નવા સ્ટેપ, નવા નવા દાંડિયા. અને આજ તો છે ટ્રેડિશનલ, એટલે બધા ટ્રેડિશનલ પહેરીને આવવાના છે. તો મળીએ આગળ. આવી ગયા એના ખેલ જોવો તમે. આ રીલ્સ ઉતારે, આ જોવે. આ ભાઈ શાંતિથી બેઠા. એ જો એના હાથ. સેવા ભાવી સંત શ્રી હાર્દિક બાપુ, હે સેવા ભાવી સંત શ્રી હાર્દિક બાપુ આખા ગામને રીલ્સ ઉતારતી, પોતાની નથી ઉતારતા. યુટ્યુબમાં મૂકવાની એ બકા ઉતાર. આપણે યુટ્યુબમાં હાર્દિકભાઈને કેટલા ઘટે છે, ઘણા બધા. આવા ખેલ તો ચાલુ જ રહે. બન્યારીઓ તમે યુટ્યુબ બ્લોગમાં. મુઠ્ઠીમાં પકડીને પછી બે આંગળીમાં લઈને પછી પાછી મુઠ્ઠી વારવાની એટલે આખો દાંડિયો રાઉન્ડ થઈ જશે. શું કે મજામાં? બસ મજામાં. ભૂલ તો હાથ ફેરવો તમે. બનાવડાવ્યો છે? નહીં, જાતે જ કરું છું. જાતે કર્યો? હા. આમ આવો ટ્રેન્ડ બહુ વર્ષો જો રાધા કૃષ્ણ એવું ખાલી કૃષ્ણ ચૂંદડી લઈ લ્યો તો ઊંચી. પેન્ટ કરેલું છે કે? હા, પેન્ટ કરેલું? હા, એટલે મીન્સ એ જ મટીરિયલનું છે પણ ઓલું ફેબ્રિક અંદર કાપડ નાખ્યું. અચ્છા, એમને આ પેન્ટ કરેલું કે ગૂંથેલું? પેન્ટ જ છે. મસ્ત છે ખરેખર. શ્યોર બનાવી. તમારે કઈ જગ્યાએ ક્લાસ? જો ભી બનાના દો બનાના ભાઈ. વસ્ત્ર અહીંયા અમદાવાદમાં આવી ગયું. 150 અરાઉન્ડ. શું નામ આપના ક્લાસ? 43. વસ્ત્ર. હા, બસ. દાંડિયાની છે ને પ્રેક્ટિસ કરતા રહેજો. યસ, શ્યોર. અને થોડું તમે એટલી શીખી જશો ને તો તમારા સ્ટુડન્ટને તમે ટ્રીટ કરી શકો કે કઈ રીતના શીખવાડવા. કેમ કે તમને આવડશે તો જ તમારા સ્ટુડન્ટને આવડશે. તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો જ તમને શીખવાડવાની સ્કિલ્સ આવશે. કેમ કે તમે સાહેબ છો એટલા માટે. આજે રીલ્સ બનાવી. યસ, શ્યોર. ક્લાસ છે ને ચાલુ નથી થયા ને બધા જો ફોટોશૂટ ને એવું કરે છે. ભાઈ ફોટોશૂટ છે. આ બાજુ બધા બેઠા છે, સ્ટુડન્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. તો હવે મળીએ, હવે આગળ બન્યા રહો. ફોટોગ્રાફી ચાલુ રહી છે, પાછળથી જ અમને બતાવી દઉં સર. હવે તો ભાઈ મારું આવડી ગયું યાર, બંગાળ મગાવ નહીં યાર. હજી નથી. શું કહેશો આપ? હજી આવ્યું નથી. નંબરને કહું મગાવો જલ્દી. દાંત કાઢો, વાંધો નહીં. મારો કઈ ઓકે. 45 વર્ષે બરાબર ને, આ સાચું કહેવાય. જોયું ને, अपने टाइम આવી ગયા. બરાબર ને બેન? ઓકે ઓકે. ઓકે. હાય ગાઈસ, આજે કેટલા બધા સરસ રેડી થઈને આવ્યા છે. ઘણા ટાઈમ પછી નવરાત્રી જેવી ફિલિંગ આવે છે. એનું વાવ તો હોય જ. કરતા હાર્દિક યુવરાજ મસ્ત હાલે. યુવરાજ એ બેન જેવું આપણાથી ન થાય. કરતો વાવ. વાહ.
કુંડળા તમે કીધું હતું ને કે માર્ક કરવાનું એટલે કે આને એક સાઈડ રાખીને ખબર પડે. હા કાલ કીધું હતું ને ઉપરથી મોડલ અને આ ફોટોગ્રાફર. શું કરી દીધું વિડીયો ઉતારી તારા તો પત્તા જ નથી ફોટો ફૂંદડી નથી પૂરી થતી. હે ફૂંદડીયા પૂરા નથી થતા બોલો. કાંઈ ફોટા વાળો ફોટા એક ફોટો શું થયું ફોટોગ્રાફી હા શું થયું પાછળ બી ચાલુ છે ફોટોશૂટ. ભાઈનું પતી ગયો ફોટોશૂટ. આ ભાઈ જો શું અંતાળો હો. એનર્જી ડ્રિંક છે એ ખરો ધર્મ તમે જ કીધું કે બધી બેસ્ટ મોમેન્ટ કેપ્ચર કરવાની. તો આ શું છે? ઓલ રેડિયેટર આ બેસ્ટ મુવમેન્ટ છે આ બેસ્ટ આયા પહેલેથી આ લેજી હું કહું ને, માનતા જ નથી મારું અને જો આનો ફોટોશૂટ ચાલુ થઈ ગયો પાછો. પડ્યો અને જુઓ ફોટો દેખાડવાનો. ઓહો હો હો. યાર આ વાળ મારા કેદી હરા સામે હવે આ ફોટો હાલ આવ્યો હોય. બતાવ આમાં બતાવ. ભાઈ લોક કોઈ સલૂન વાળા જોતા હોય તો મારા હેર માટે કઈ આવો મને પાડી દે. મારો બી પાડ દે ભાઈ. બાઈ જાજો ફોટા હાટું. પોઝ દે. આ મતલબ પડીને ઉભો રહી ગયા. હજી તો વર્કશોપ ચાલુ નથી કર્યો. જો ફોટોગ્રાફી થઈ ગઈ છે ચાલુ. આ બાજુ ગ્રુપ ફોટોગ્રાફી, આ બાજુ વનપાણી. સોલો ફોટોગ્રાફી. ફોટો ભાઈ ફોટોગ્રાફી ચાલુ જ છે ભાઈ. આ ભાઈ તો અમરેલી વાળા આ ભાઈ ફોટોગ્રાફી ચાલુ છે. પેલા મને બી એવું લાગે આટલું શું કોઈ છે જોવો તમે. જોઈ લો. ઓહ સેલ્ફી, ગ્રુપ સેલ્ફી હો. હાય ક્રિયા હાય કેમ છો મજા વાહ આંટી વાહ. આંટી ક્યારના રાહ જોતા હતા વનપા સાથે ફોટો પડાવવા. ફાઇનલી એમનો વારો આવી ગયો છે. ઓ માય ગોડ. હવે તો હજી વર્કશોપ હવે ચાલુ થાય તો સારું હો. આમ જોઈ લો આ બધા વેઇટિંગમાં ઊભા છે. આ એને જેટલા મોટા બને ને 10 વાગ્યા પછી કોઈ નો કહેતા હો અત્યાર બી ચાલુ. ચાલો
હાર્દિકભાઈના ફોટો શૂટ કરે. હા કરતો સેલ્ફી એક સેલ્ફી કરતો પાછું કરતો પાછું કેમ કર્યું લે એક સેલ્ફી ઓહ જોઈ લ્યો એવડો મોટો છે ને હા આ જ મારો ભાઈ અરે પણ કેવું લાગે છે મારું પાછળ બેક બ્રો ઓહો એવું છે મસ્ત છે ચાલો ભાઈ એક જણ ફોટો ક્લિક કરી આપો ને જરા લાઈક વાહ અરુબા વાહ અરુબાજી તૈયાર થઈને આવ્યા ત્યાં એનો ફોટો શૂટ ચાલુ છે. હા હેલો વાહ હિરલબેન વાહ વાહ હિરલબેન વાહ હવે ચાલુ થઈ ગયો વનભાને મૂકીને આપણા હરુભા સાથે ફોટોશૂટ ચાલુ થઈ ગયું. હરુભા સ્માઈલ લુકિંગ ઓસમ બ્રો. હજી આ લોકો તો વેઇટિંગમાં. પડ્યા ફોટા પડ્યા તમારા નંબર આવે ને એની રાહ જોઈએ શું બેન નંબર આવે એની રાહ જોઈએ પકડાવું ને લે એ ઓલું સ્માઈલ કર સ્માઈલ સ્માઈલ સ્માઈલ. એક બાજુ અરુબાનું ફોટોશૂટ ચાલુ એક બાજુ હાર્દિકનું. વાહ હાર્દિક વાહ આજ પણ ગોરો દેખાવો પણ તું હે હાર્દિક. ગામમાં જેવું ને હાલો 7 વાગી ગયા છે મહેરબાની કરીને એમ નો કહેતા કે અમારી પાસે દાંડિયા નથી નો હોય તો આજુબાજુમાંથી લઈ લેજો આપી દેશું અમે લઈને ભાગી નહીં જાય એટલે કોઈ કમ્પ્લેન ન કરતા પ્લીઝ. હા બરાબર. અને બીજી વાત એ છે કે આજનો સ્ટેપ આપશે યુવરાજ છે તો એના માટે બધા રાજી ઉપાડ્યો. વાહ યુવરાજ વાહ. પ્રેક્ટિસ કરજો. વાહ અરે કરો હું મરી જાઉં ને કે ફાવશે નહીં. રાઈટ હેન્ડે આ રીતના આવશે બધા. ચાલો હાથ બધાના ઊંચા હો મારા એક હાથ દુખતા હતા. રેડી હાલો ભાઈ હાલો જલ્દી રાજો. રાઈટ હેન્ડે આ 1 and 2 લેફ્ટ હેન્ડે 1 and 2. હવે તમારા સ્ટેપ થી આવશે ઈ સાથે રાખજો. જ્યારે ક્લેપ લેવાની થશે આપ મને સમજાવજો. એટલે જ્યારે અમે બોલતી કે ક્લેપ ત્યારે તમારે દાંડિયા બે ભટકાવવાના છે. રેડી ચાલો. અને જેની પાસે દાંડિયા નથી ઈ નોર્મલ ક્લેપ લેશે. અને જેના દાંડિયા નથી આવ્યા ઈ ઉપાધિ ન કરતા. કાલના દિવસમાં અમે રાજકોટથી મંગાવી લીધા છે. પર્ટિક્યુલર એડ્રેસ આપજો ક્યાં પહોંચી જાય. અમે એવું હતું 50 જણા રાખતો વધારે હું 50 લઈને જ આવ્યો. શું થયું એવું હતું 50 જણા જ આવશે એમ આપણે એમાંથી વર્કશોપ 100 જણા ઉપર થઈ ગયા ને આપણે 50 દાંડિયા કેટલા હિકે દાંડિયા લઈને આવ્યા તો પૂરા થઈ ગયા. હજી બાકી છે બધાને પર્સનલમાં ઘરે આવી જાય. કેટલા ટોટલ ખાલી 108 થયા હતા ને આજે એના જ વધારે છે. 2-3 આવ્યા. આજે 5-6 રજીસ્ટ્રેશન આવ્યા ને. મફતમાં કોઈને આવવાનો રહેતો હવે જેમની વાતો ન કરતા
પેલા ક્લેપ લઈને જેના પાસે દાંડી આવી દાંડીની ક્લેપ લેશે, જેની પાસે હાથ છે એ હાથની ક્લેપ લેશે. બરોબર? ક્લેપ લઈને જમણો પગ ન્યાય ક્લેપ કરવાનો હોય. આ 1 એક જ વાર અટકાવવાનો હતો, 2-3 વાર હવા એકવાર તમે દાંડી હું ધસ કરી લઈ. હાલો રેડી સ્ટાર્ટ 1 આઈની જમણી બાજુ જવાનું છે. પેલા આપણે લેગના ચલો ચેક કરીએ રેડી હાલો સ્ટાર્ટ 1 2 and 3 ડન. હજી એકવાર આપણે અહીંયા સુધી રમશું પછી એક મિનિટ આવી ડન. હાલો સ્ટાર્ટ 1 2 3 4 and 5 3 4 and 5 હજી એકવાર સ્ટાર્ટ 1 2 3 4 5 હજી એકવાર 1 2 3 4 5 9 સુધી પહેલેથી સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 1 left side 2 right side 3 back 4 આગળ 5 6 right hand 7 8 back side 9 આગળ 10 continue 1 2 એન્ટ્રી કરી દો બધા. જુઓ પહેલા જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે ડાબો હાથ આવશે. બધા સાંભળજો પાછળ. પહેલા સ્ટાર્ટ કરશું આપણે ક્લેપ લઈને. આ ક્લેપ લઈને સ્ટાર્ટ કર્યું એટલે ડાબો હાથ આવશે. કયો આવશે? લેફ્ટ હેન્ડ. ઓકે. બીજી વાર છઠ્ઠો સ્ટેપ થઈ જાય ત્યારે પાછી ક્લેપ પાડી ત્યારે રાઈટ હેન્ડ આવશે. જેને કન્ફ્યુઝન થાય છે ત્યારે પગ ઓપોઝિટ આવે. રાઈટ હેન્ડ આવે તો ડાબો પગ આવશે. જમણો પગ લીધો તો ડાબો હાથ આવશે. ઓકે. એન્ડ ફોર કન્ટિન્યુ 1 2 3 4 1 2 જોઈ લ્યો. આ છોકરાનું ટેલેન્ટ જોવો તમે ખાલી. છોકરાનું ટેલેન્ટ જોવો. આવડો છે પણ એનાથી મોટી એજના અમને શીખવાડી રહ્યો છે. આ છે શિવશક્તિ ગ્રુપ. જ્ઞાનનો ભંડાર એટલે શિવશક્તિ ગ્રુપ. જોઈ શકો છો તમે. અને HM છે પર્સનલી પાછળ શીખવાડી રહ્યો છે ભાઈ. 1 બોલો. કાંઈ છે નહીં આજ મારી પાસે કહેવા માટે. આ બધું જોઈ લે કેવા તૈયાર થઈને રાજકોટ વાળા નહીં નથી આવડતું. એવું નથી કે ભાઈ બધાને આવડે છે, પણ રાજકોટમાં ઘણું નથી આવડતું. પણ આ સ્ટેપ અમે તમને દઈ તો હરખી રીતના શીખજો. આના પછી સર્કલ કેમ મારવા એ શીખવાડીશ. તો ભલે ટાઈમ લાગે આપણે ભાઈ અડધી કલાક ભલે લેટ આપણે 11:30 બંધ કરશું તમને. એવું નહીં કે 10 વાગે જ બંધ કરશું, પણ પ્રોપર શીખજો. દાંડિયા કેમ પકડવા, દાંડિયાની મુવમેન્ટ કેમ કરવી, આ બીજી વાર કોઈ નહીં શીખવાડે. ઓકે, એટલે ધ્યાન રાખજો. મુંબઈ વાળા અમારી આગળ શીખાતા હોય. ચાલો પહેલેથી હાલો રેડી શીખવાડે. આપણે આજથી સ્ટાર્ટ કરી છે લેફ્ટ સાઈડ થી. આ 1 આ 2 ડાબો પગ પાછળ, 3 જમણો પગ પાછળ, 4 આગળ 5. ઓકે, પેલા આપણે 5 સ્ટેપ લેશું. પેલા સ્ટેપ આપણે જ્યાંથી ક્લેપ પાડશું તો આ ક્લેપ પડી. આ 1 આ 2 એવું કર્યું કે ડાબો પગ પાછળ મૂકવાનો છે. આ 3 પછી આ 4
પછી ક્લિયર. ઓકે, હાલો બધા સાથે આવી જાઓ. 1 2 3 4 આ 5 and 6. ઓકે, હજી એકવાર પહેલેથી સ્ટાર્ટ. 1 2 3 4 5 and 6. હજી એકવાર બધા સાથે. હજી એકવાર કહું હું, જ્યારે તમે જમણી સાઈડ જાઓ ત્યારે ડાબો હાથ આવશે, ડાબી સાઈડ જાઓ ત્યારે જમણો હાથ આવશે. હાલો સ્ટાર્ટ. 1 વાહ 2 3 અરે વાહ ભાઈ 4 5 રેડ એન્ડ બ્લેક હે 6 7 આમ જ રાખો કે આમ ભાઈ સારી લાગે. એક બે જોઈને મારો ભાઈ નાનો ભાઈ કેવું મારું ધ્યાન રાખે. મને આટલો પેશન મારો બનાવ્યો હતા ને હું આમ રહેશે ભાઈ ચડાવ કેમ લાગે. બે આમ જરાક આમ ટર્ન થઈ જાવ તો 2 હવે આમ ફરી જાવ બે 3 4 વાહ ભાઈ વાહ 5 6 કોને છે ખબર છે? 7 જા ઊભી રહી. 8 ઓ ક્રિયા એકમાં આવ્યા પ્લીઝ. અહીંથી તમારે તમારા ડાબા પગને પાછળ મૂકવાનો છે. નામ આ મેડમ એને બનાવી દીધું. આ મેડમ અહીંયા થોડી વાર પછી કરો. તો હજી આના પછી એક સ્ટેપ દેવાનો છે. સ્ટાર્ટ. 1 2 3 આગળ 4 આગળ 5 and 6. પછી શાંતિ રાખો. 7 સુધી દોઢિયા લેવાના છે. 8મો પગ સાઈડમાં મૂકવાનો છે. રાઈટ લેગ ઈ જ રાઈટ લેગ અંદરની સાઈડ ક્રોસ કરીને ડાબો પગ પાછો મૂકવાનો છે. ડાબો પગ મૂકો ત્યારે બધાને આવડે ઈ બેક પ્લે. રેડી? ચાલો પહેલેથી કહું છું. હજી 8મો સ્ટેપ મૂકવાનો છે. 8મો સ્ટેપ તમે નહીં મૂકો તો સ્ટેપની સાથે નહીં થઈ શકો. 8મો સ્ટેપ મૂકશો પછી જ રાઈટ લેગ અંદર લેવાનો છે. આ 7 થઈ ગયું પછી કોઈ આમ નો કરી નાખતા. ભેગા કહું છું કેમ કે ઓવરઓલ મારા ક્લાસમાં બી આ બધા ભૂલ કરે છે. 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 4 1 2 પછી રાઈટ લેગ આગળ મૂકવાનો છે. ઈ જ રાઈટ લેગ પાછળ જવા દેવાનો છે. ત્યારે જમણો હાથ ઊંચો થઈ જશે. ખાસ ધ્યાન રાખજો ટેપ કરીને મૂકવાનો છે. આ 1 2 રાઈટ લેગ ટપો નથી લેવાનો એટલે જ કહું છું ખાસ ધ્યાન રાખજો. રાઈટ લેગ આગળ ટેપ કરવાનો છે. 1 and 2. હવે ઈ સ્ટેપ જેને જમ્પ સાથે આવડે ઈ જમ્પ સાથે લેજો. જેટલા સિનિયર છે જેને નહીં આવડતું ઈ ખાલી ટેપ કરજો. ઓકે, હવે આ જે સ્ટેપ લેશો 1 2 એટલે કોઈ ટપ્પો ન લેતા ખાસ ધ્યાન રાખજો. રાઈટ લેગ ટેપ કર્યો 1 and 2. હવે 2 થઈ જશે પછી તમારે લચક લેવાની છે. 1 2 and 3 ટોટલ 2 લચક લેવાની છે. ખાસ ધ્યાન રાખજો. 1 2 હાલો લચક એક સાથે લેશું. 3 4 5 6 આમ ફરી જાઓ. 7 તમે હા 8 9 and 10 રેડી સમજાયું. and 4 3 લેશો ત્યારે લચક બેક સાઈડ જશે કમર. 3
4. Ready? Ready? ચાલો મેરેજી આયા સ્ટેપ પૂરો થઈ જશે. ચાલો મેરેજી સ્ટાર્ટ. 1 2 3 4 આગળ 5 6 7 1 2 8 1 2 8 1 2 3 and 4. Start. પછી આપણે જેટલા લોકોને રીલ્સ બનાવી છે એ સાથે બનાવી નાખશું અને એ પછી આપણે સર્ટિફિકેટ દેવાના છે. એટલે આ છેલ્લો સ્ટેપ છે એટલે ધ્યાન દઈને શીખી લેજો. પછી રીલ્સ બનાવવાની છે, સર્ટિફિકેટ દેવાના છે, દાંડિયા વાળો સ્ટેપ રમવાનો છે ને કાલના સ્ટેપ બધા રમવાના છે. રેડી? હવે સ્ટેપ નું નામ છે ડીજે બ્રાવો રાઈટ લેગ. આમ ખસી જાવ એટલે બધાને દેખાય. હવે જો બધા છે ને ઓલા પૂરાથી મને જોવું ફરજિયાત નથી, આગળ છે એ લોકોને જોશો તો આવડી જશે. રાઈટ લેગ રાઈટ સાઈડ મૂકવાનો છે. પહેલા 8 સ્ટેપ લેવાના છે. ટોટલ 8 સ્ટેપ લેશો. ઈ આજે 8 સ્ટેપ પેની ઉપર લેવાના છે. આ દેખાય છે બધાને? 1 and left leg 2. હવે હેન્ડ મૂવમેન્ટ આવશે. રાઈટ લેગ લેશો ત્યારે લેફ્ટ હેન્ડ આગળની સાઈડ આવશે. લેફ્ટ લેગ લેશો ત્યારે રાઈટ હેન્ડ આગળની સાઈડ આવશે. રેડી? ટોટલ 8 વખત લેવાના છે. સ્ટાર્ટ. રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 2 થઈ ગયું. પછી યાદી ફરી જવાનું છે. બહારની સાઈડ બધાનો ફેસ થઈ જશે. આ 3 રાઈટ લેગ લેવાનો છે. 3 આજે આ સ્ટેપ લેશો. ઈ આજે આ સ્ટેપ નોર્મલ નથી લેવાના, પેની ઉપર લેવાના છે. ભલે કાલ દુખે તો બામ લગાડી લેજો પણ લેવાના જ છે. આવડે તોય નો રમતા. સ્ટાર્ટ. આ 1 2 3 4 5 and 6. હવે 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 આગળ 5 6 7 and 8. રેડી? હવે આથી નોર્મલ બે સ્ટેપ વોક કરવાના છે. ત્રીજા સ્ટેપે રાઈટ લેગ થી કિક મારવાની છે અને ઈ રાઈટ લેગ જ પાછળની સાઈડ આવવા દેવાનો છે. જોઈ લેજો કઈ રીતના આ 8 સ્ટેપ આયા પૂરા થયા. આથી તમારે બે સ્ટેપ નોર્મલ તાલીઓ પાડતા શીખી લીધું. ઉપર તાલી પાડી, નીચે તાલી પાડી, 2 વાર તાલી પાડી. હવે આપણે હાલતા શીખશું. બધી ગયા વોક કરતા. તો હવે 1 5 એટલે આ 8મો સ્ટેપ થઈ ગયો. યાથી જી સાઈડ ફેસ છે મીન્સ કે બધાએ અંદરની સાઈડ બે સ્ટેપ વોક કરવાના છે. રાઈટ લેગ આ 1 and 2. આ 2 થઈ ગયું. પછી ડાયરેક્ટ રાઈટ લેગે કિક મારવાની છે. 3 and 4. ઈ રાઈટ લેગ પાછળની સાઈડ જવા દેવાનો છે. આ 3 and 4 થઈ જશે. પછી ડાયરેક્ટ ડાબો પગ છે. હમણાં આપણે બધાએ લચક લીધી હતી એની વિરુદ્ધ લચક લેવાની છે. આ 4 થઈ જશે. પછી ડાબો પગનાથી 4 આંગળા છે. 4 આંગળા ઉપર આવશે રાઈટ લેગ, રાઈટ હેન્ડ અપ બધાનો. ડાબો હાથ આવશે કમર. અહીંથી લચક લેવાની છે. આ 1 2 and 3. 1 2 3 4 આગળ 5 આગળ 6 7 8 go 1 2 3 4 1 2 and 3. Ready? 1 left leg 2 right leg 3 left leg 4 આગળ 5 6 7 8 go 1 2 kick 4 1 2 3 kick 1 2 3 kick 4 થઈ ગયું. આયા સુધી તકલીફ. રાઈટ લેગ 1 2 3 4 આગળ 5 6 ફરી જાવ 7 8 એટલે 4 1 2 kick 4 1 2 3 kick 1 2 3 kick right leg 1 2 3 4 લચક 1 2 and 3. હવે 3 થઈ ગયું. પાછી આપણે અંદરની સાઈડ લચક લેવાની છે અને બહારની સાઈડ ફરવાનું છે. જોઈ લેજો પહેલા કઈ રીતના
આ 4 લેશું 3 એન્ડ આ 4 હવે ડાબો ભાગ પાછળની સાઈડ લઈ જવાનો છે આ સર્કલ સમજો જો જોઈ લેજો પેલા લચક લીધી આ 1 2 3 આપણે નોર્મલી 4 સ્ટેપ રમો છો બધા ઈચ સ્ટેપ રમવાનો છે 1 2 એન્ડ 3 થઈ જશે આ સ્ટેપ એન્ડ સર્કલ હવે તમે સર્કલ લેશો એટલે બધાનો કેસ બહારની સાઈડ થઈ જશે પણ ઈ જવાનું છે આગળની સાઈડ તમારા જે આગળ છે એની સાઈડ જવાનું છે ક્લેપ લેશો આ ક્લેપ એન્ડ સર્કલ એટલે ડાબો પગ ઉપાડીને મૂકવાનો છે આ સ્ટેપ આયા પૂરો થઈ જશે 1 2 3 1 2 3 4 like 1 2 3 and circle start 1 2 3 4 આગળ 5 6 ફરી જાવ 7 8 એટલે બોક 1 2 3 4 1 2 3 1 2 3 like that 1 2 3 4 like that 1 2 3 left leg 2 આગળ 3 4 આગળ 5 6 clap 1 2 3 4 1 2 3 4 5 circle 1 2 અંદર 1 2 જોડિયા 1 2 clap 1 2 3 1 2 3 1 2 3 તો
જે લોકોને દાંડિયા નથી મળ્યા ઈ ક્રિયાબેન પાસેથી 2 દિવસ પછી લઈ લેજો. કેટલાને નથી મળ્યા? બધા હાથ ઊંચા કરે. ઓહો, આટલા બધા ખોટું બોલે એની માના અમે જેને નો મળે એ જ કહેજો. કાંઈ વાંધો નહીં. કેટલા પેર છે મને ખાલી ગણાવી દો. તમારા છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 છે એમ? 12. હું 15 જોડી મોકલી દઈશ. જે લોકોના નથી આવ્યા અથવા તો કોઈ ગ્રુપમાં બાકી છે એ લોકો બી લઈ લેજો ક્રિયા પાસેથી. એને હું અહીંયા ઘરે મોકલી દઈશ. એડ્રેસ મોકલી દેજો તમારું, તમારા ઘરે પહોંચી જશે. હો ને રાજી? ઓ જો સાંભળો, હવે છે ને આપણે હરુભા સર્ટિફિકેટ ના તમે છો, હું તો શીખડાવતો હતો જો ફોન બધા રેડી રાખજો. 1 by 1 કરી સર્ટિફિકેટ લઈ લેજો. આખી ટીમ આરે અમારે ને ફોટો પાડી લેજો એટલે પોતપોતાના ફોન રેડી રાખજો. અને બીજી વાત ઈ કે એ આંટી તમે તો યાર સાંભળો, કાલે આપણે બ્લોગ મૂક્યો તો કેટલાએ નથી જોયો. મેં તો જોયો. આજનો બ્લોગ એ તમારે કાલે આવી જશે. જે લોકોએ સબસ્ક્રાઇબર ન કર્યું હોય એ લોકો કરી નાખજો. એ તમારા ઉપર છે. મજા આવી હોય તો કરજો, ન મજા આવી હોય તો ન કરતા. પણ અમારી કહેવાની ફરજ છે. એટલે હવે આ તમને બધાને સર્ટિફિકેટ આપી દે, પછી બધા એને ફોટો પાડ લે અને પછી તમે બધા કહેતા હોય તો ઘરે જાય. હજી બીજા આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ બધા વયા ગયા છે. એના સર્ટિફિકેટ આ ક્રિયાબેનનો હું આપતો જઈશ. જેને બાકી છે એને કહી દેજો. તમારી સાથે કોઈ આવ્યું હોય ને વહેલા વયું ગયું હોય તો આ શું કહે સર્ટિફિકેટ હું અહીં દેતો જઈશ. એ અહીંથી કલેક્ટ કરી લે. ઓકે ઓકે. ચાલો 1 by 1 ના પેલા છે ને ઓલો આપણે બ્લોગ લઈએ. ના જો હું કહું આમ લેવાનું પછી બધા લેવાનું આમ એક કોઈ બનાવી રીલ બનાવી. ઓકે રહી જરૂરી કરશું. ચાલો તો હવે બધા ફોટો પાડ લે. હાલો આવી જાઓ, બધા આવી જાઓ. બાય બાય. હજી એક વાર બોલો. ચાલો મળીએ આપણે બધા નેક્સ્ટ વર્કશોપમાં. કાલથી 9 વાગે આવી જજો. અરે વાહ, જરાક આવો સાઈડ. ભારત માતા કી જય. હે વંદે માતરમ. તો આને લે ને. આજે બહુ સરસ ગમ્યું. મને કેમ ગમ્યું? સો રૂપા કેવો ગયો તમારો વર્કશોપ? ભાઈ બધા આમાં વ્લોગમાં જોયું જ છે કેવી મજા કરી, કેવી રીતના અમે બધાને અમદાવાદમાં ધડબડાટી બોલાવી દીધી. અને ભાઈ કાયદેસરના 1.5 કલાકથી કન્ટિન્યુ 2 કલાક રહી મળી કન્ટિન્યુ. એમાં મારો ભાઈ યુવરાજી રમતો હતો પણ ઘડીક જાય ઘડીક આવે. મારા તો પાણી લઈ આવતો હતો ને એ બધી સેવા કરતો હતો. જી ભાઈ. ને હાર્દિકભાઈ તો ખાલી એમનું ફાકા આકા મોઢાઈ કરતો હતો ને હું. મજા આવી. તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ભાઈ કેવો ગયો આપણો વર્કશોપ? સુપર. હું ખુશ છું. આગળિયા છે. અમારા સપોર્ટ છે અમદાવાદનું. આના હિસાબે અમે અહીંયા પહોંચ્યા છીએ. હજી આવા નવા વર્કશોપ થતા રહે. તમને કેવી મજા આવી? મને તો બહુ મજા આવી. 2 3